આવી ભૂલ મારા જીવનમાં ન થાય, તો એ પાપ મજબૂત નહીં થાય. દંડત સાર્થવાએ પાપની અનુમોદના કરી, મજા આવી ગઈ. હવે એને શાંતિ થઈ ગઈ. દંડત એના રસ્તે ચાલી નીકળે છે. ચાલી ગયો, બધો ભય શાંત થઈ ગયો. એટલે જૈતાકના માણસો આજુબાજુ જે સંતાયેલા હતા એ પણ બધા આવે છે, આવીને જુએ છે. જોયું તો જૈતાકની પત્નીનું હત્યા કરી નાખવામાં આવી છે, ચગદાઈ ગયેલું બાળક પડેલું છે. આ દ્રશ્ય જોતાની સાથે જૈતાકના માણસો કમકમી ગયા. એમને એમ થઈ ગયું કે આપણે આપણા માલિકને સમાચાર તો આપવા જ જોઈએ કે શું થયું છે એમની ગેરહાજરીમાં. અને ચોરનો રસ્તો ચોર જાણતો હોય. જૈતાક ક્યાં ગયો હશે ને ક્યાં સંતાયો હશે એના માણસોને તો ખ્યાલ હોય જ. તરત જ બે ઘોડેસવાર તૈયાર થયા. ઘોડો મારી મૂક્યો, તબડક 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 કરતા એ જંગલોની કોતરોમાં ચાલ્યા ગયા અને એમણે જૈતાકને શોધી કાઢ્યો. એક ઠેકાણે જૈતાક મળી ગયો. જેવા પોતાના માણસોને જોયા એટલે જૈતાક પૂછે છે, શું સમાચાર છે પલ્લીના? અને ત્યારે આ માણસોએ કીધું કે સરદાર, તમે તો ચાલ્યા ગયા, પણ તમારી પાછળ ગજબ થઈ ગયો. દંડત આવ્યો, એને તમારી પત્નીને ઉપાડીને બહાર કાઢી, શિલા ઉપર એને પછાડી. બિચારી બહુ ચીસો પાડતી હતી, પણ કોઈએ એની ચીસ સાંભળી નહીં. પછાડીને એને ખલાસ કરી નાખી. પેટમાંથી બાળક નીકળ્યું, એને છૂંદી નાખવામાં આવ્યું છે. આખી જ્યાં વાત કરી, સાંભળતાની સાથે જૈતાક ધ્રુજી ગયો. એને પણ પત્નીની ઉપર ખૂબ પ્રેમ હતો અને હવે એક પહેલું પોતે પિતા થવાનો હતો, એક બાળક આવવાનું હતું, એનો એક આનંદ હતો. અને આજે પત્ની પણ ચાલી ગઈ છે, બાળક પણ જતું રહ્યું છે. આ સમાચાર સાંભળતાની સાથે એટલો શોક લાગે છે એને, એટલો આઘાત લાગે છે. તમ્મર ખાઈને પછડાઈને પડે છે જૈતાક જંગલમાં. એના માણસો એને હવા નાખે છે, પાણી પીવડાવે છે, ભાનમાં લાવે છે. પણ ભાનમાં આવેલો જૈતાક લાંબા ટાઈમ માટે ભાન ગુમાવી બેસે છે, પાગલ થઈ ગયો. કોઈ પણ ચીજની તીવ્ર આસક્તિ માણસને પાગલ બનાવી દીધા વિના રહેતી નથી. સંસારમાં છીએ, સંસારમાં મોહ હોય, પણ એ મોહને, એ આસક્તિને એટલી તીવ્ર તો નહીં બનાવતા કે કદાચ કોઈક દિવસ કંઈક ઉથલ પાથલ થાય તો મગજનો કંટ્રોલ ગુમાવી બેસીએ અને આપણે પાગલ થઈ જઈએ. આ સંસાર બહુ વિચિત્ર છે. ક્યારે ક્યાં કોને કેવી થપાટ લાગશે એનો કોઈ ભરોસો નથી. આજે તમારું મસ્ત અને નિરોગી દેખાતું શરીર, એની ઉપર આવતીકાલે કદાચ કેન્સરની ગાંઠ પણ ફૂટી શકે છે. આજની તમારી પ્રેમાળ પત્ની કદાચ કાલે કોઈક એક્સિડન્ટમાં ફૂરચે પણ ઉડી શકે છે. વર્ષોથી જમાવેલો તમારો ધંધો અને મેળવેલી સંપત્તિ કદાચ કાલે પગ કરીને ચાલી જાય એવું પણ બની શકે છે. આ દુનિયામાં કંઈ જ અશક્ય નથી. કર્મના ખેલ બહુ જુદી રીતે ચાલી રહ્યા છે. એમાં કોના જીવનમાં ક્યારે શું ખેલ ખેલાશે એની કોઈ કલ્પના કરી શકીએ એમ નથી. પણ એ પરિસ્થિતિમાં બચી તે જ શકશે જેણે આસક્તિને મર્યાદિત રાખી હશે. તો પૈસા ઉપર, પત્ની ઉપર, પરિવાર ઉપર, સંસાર ઉપર, ઘર ઉપર, વિલા ઉપર, કોઈ પણ ચીજ ઉપર એટલો તીવ્ર મોહ નહીં બાંધતા કે કાલે કદાચ એમાં કંઈ ગરબડ થાય તો તમે બેલેન્સ ગુમાવી બેસો. પત્ની ગઈ એ સમાચાર સાંભળતાની સાથે જૈતાક પાગલ થઈ ગયો. ભાનમાં આવ્યો, ઊભો થયો, પણ ગાંડાની જેમ લવારા કરવા માંડ્યો. સામે એક ઝાડ હતું, સીધો દોડી ગયો, ઝાડને આમ ભેટી પડ્યો. પત્ની, વાલસોઈ, પ્રિયતમા, પ્રિયતમા. પેલા માણસોએ કીધું, સરદાર હવે છોડો, જે થવાનું હતું એ થઈ ગયું, ચાલો છોડો, તમે મારી બાળીને મારવા બેઠા છો. એની ઉપર ગુસ્સો. માણસ, પાગલ માણસ બધું જ કરી શકે. વળી જરાક આગળ વધે છે, કોઈક ઝાડને વળગી પડે છે. પ્રિયતમા, પ્રિયતમા, લવારા કરતો કરતો હવે પાગલની જેમ જંગલમાં રખડવા માંડ્યો. માણસો જોઈ લીધું કે આ તો ગાંડો થઈ ગયો છે. ગાંડાની કોણ પછી ધ્યાન રાખે છે? બધા સ્વાર્થના સગા. ધીમે ધીમે માણસો જતા રહ્યા. જંગલમાં એકલો ને અટુલો જૈતાક પાગલ થઈને રખડી રહ્યો છે. અહીંથી ત્યાં પ્રિયતમા, પ્રિયતમા, આંખમાંથી આંસુ પાડતો જાય છે, લવારા કરતો જાય છે, પાગલ થઈને ભટકી રહ્યો છે. કોઈ એના આંસુ લૂછનાર નથી, કોઈ એની ખબર પૂછનાર નથી, અને રખડી રહ્યો છે. દિવસોના દિવસો નીકળી ગયા. એક દિવસ જંગલમાંથી આમ રડતો રડતો પાગલની જેમ ચાલ્યો જાય છે. એટલામાં એને સામેથી કોઈક માણસો આવતા દેખાયા. અને માણસ જ્યારે દુઃખી હોય ને, ભાંગી પડેલો હોય, ત્યારે હંમેશા એ કોઈકની ઓથ શોધે કે ક્યાંક પોતે ઉભરો ઠાલવી શકે. કોઈક માણસ આવતા દેખાયા એટલે એને એમ થયું કે કોઈક આવે છે, કોઈક આવે છે. આમ જોયા કરે છે, પોતે પણ એ જ દિશામાં જાય છે ને સામેથી કોઈક માણસો ચાલ્યા આવે છે. જેમ જેમ નજીક જાય છે તેમ તેમ કંઈક ક્લિયર દેખાવા માંડ્યું. અને વધુ આગળ ગયો ત્યારે જોયું તો કોઈક સાધુઓ આવતા દેખાય છે. યશોભદ્રસુરી નામના એક મહાન આચાર્ય એમના શિષ્ય પરિવારની સાથે વિહાર કરતા કરતા ચાલ્યા આવતા હતા. ધીર ગંભીર પગે ચાલે છે.
નીચી દ્રષ્ટિ છે, મોઢા ઉપર પ્રસન્નતા છે, અને આચાર્ય મહારાજ આમ ચાલ્યા આવે છે. જયતાક જેમ જેમ નજીક ગયો, નજીકથી હવે જોતો જાય છે, એને થાય છે કે ઓહો, આ તો મારી જ જેવા કોઈક માણસો છે. માણસો છે, પણ એમની સાથે કોઈ બૈરા નથી, કોઈ પરિવાર નથી, કોઈ ફેમિલી નથી, બધા કોઈક સાધુ લાગે છે, અને કંઈ નથી છતાં એના મોઢા ઉપર કેટલી મસ્તી છે. આહા, સાધુના મોઢા ઉપરની મસ્તી જોઈને, એની પ્રસન્નતા જોઈને, એની પવિત્રતા જોઈને પાગલ જેવો પાગલ એવો પણ આ જયતાક એકવાર સ્તબ્ધ થઈ જાય છે. અને એટલા માટે જ આપણે ત્યાં શાસ્ત્રોમાં કીધું કે સાધુનામ દર્શનમ પુણ્યમ. બીજી બધી વાત પછી સાધુનું દર્શન થવું એ પણ પુણ્યની નિશાની છે. કારણ કે બીજું કંઈ જ ના બોલે, માત્ર સાધુનું દર્શન, સાધુનું અસ્તિત્વ, સાધુના પગલા એ પણ તમારા આત્માને શાંતિ આપવા માટે સમર્થ છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા સાધવ. સાધુઓ એ તો હાલતું ચાલતું તીર્થ છે. તીર્થ તો એક જગ્યાએ રહીને આત્માઓનું કલ્યાણ કરે, આ તો હાલતું ચાલતું તીર્થ જ્યાં જાય ત્યાં કંઈકનું કલ્યાણ કરે. તીર્થમ ફલતી કાલેન સદ્ય સાધુ સમાગમ. તીર્થ લાંબા ગાળે હજી કદાચ ફળ આપે, સાધુનો સમાગમ તો તાત્કાલિક ફળ આપે. માટે હંમેશા સાધુ પુરુષનો સમાગમ કરતા રહો, સત્સંગ કરતા રહો. જયતાક આમ જોઈ જ રહ્યો છે, શું મોઢા ઉપર પ્રસન્નતા છે. અને એ સાધુઓ જ્યાં નજીક આવ્યા, જયતાક સ્તબ્ધ થઈ ગયો છે, પ્રભાવિત થઈ ગયો છે, સીધો એમના પગમાં પડી જાય છે. પગમાં પડ્યો, પણ એને તો પોતાના મનનું દુઃખ છે, ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ચોધાર આંસુએ રડે છે. એનું હૈયું ભરાયેલું છે, એને હૈયું ખાલી કરવું છે. માણસને હૈયું ખાલી કરવાની પણ કોઈક જગ્યા જોઈતી હોય છે. ઘણા દિવસોથી કોઈ જંગલમાં મળ્યું નહોતું. હૈયામાં જે ભરાયેલું હતું હૃદયમાં, એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. થોડીક વાર એને રડવા દીધો. આચાર્ય મહારાજ પ્રેમથી એને પકડીને ઊભો કરે છે, વાલથી એની પીઠ ઉપર હાથ પંપાડે છે. ભાઈ, શા માટે રડે છે? શું છે? વાત કર. રડે છે શા માટે? એવું તે શું થઈ ગયું છે? એટલા પ્રેમથી એને બોલાવે છે ને પૂછે છે, એટલા વાલથી એની પીઠ ઉપર હાથ પંપાડે છે. આજ સુધી જિંદગીમાં એને કોઈએ ભાઈ કહીને બોલાવ્યો નહોતો. આચાર્ય મહારાજ કહે છે, ભાઈ શા માટે રડે છે? એને એમ થઈ ગયું, મને કોઈ ભાઈ કહે છે, મને કોઈ આટલા પ્રેમથી બોલાવે છે. વાત્સલ્યની પણ એક તાકાત છે કે ગમે તેવા હૃદયને પણ એકવાર એ પીગળાવી શકે છે. અને સાધુઓ શું કરે છે? સાધુ આ સંસારને શું આપે છે? ઘણા લોકો કહે કે સાધુઓ, સંતો આ દુનિયા ઉપર ભારરૂપ છે, કંઈ કરવું નહીં, કમાવવું નહીં, અને ખાલી સમાજની ઉપર ભારરૂપ છે. અરે, પૈસો એ જ કોઈ બધી ચીજ નથી, કમાવવું એ જ કોઈ બધી ચીજ નથી. પૈસાથી જે ચીજ નથી મળતી, કમાવાથી જે ચીજ નથી મળતી, દુનિયાના બજારમાં જે ચીજ નથી મળતી, એ શાંતિ કોણ આપશે અશાંત આત્માઓને? સમજણ કોણ આપશે અજ્ઞાનમાં અટવાયેલાઓને? જીવનની પ્રેરણાનું ભાથું કોણ પૂરું પાડશે ભટકી ગયેલાઓને? એ કાર્ય સાધુ સંતો કરે છે. કોઈ સ્વાર્થ વિના, કોઈ અપેક્ષા વિના, કોઈ બદલાની ભાવના વિના, નિસ્વાર્થ ભાવે જગતનું કલ્યાણ કરનારા સાધુ સંતો એ આ દુનિયાની બહુ મોટી મૂડી છે. એટલા પ્રેમથી, કોઈ ઓળખાણ નથી છતાં ભાઈ કહીને બોલાવે છે. ભાઈ શું છે? શા માટે રડે છે? શું થયું? વાત તો કર. અને મનમાં આને આવેશ તો હતો, મહારાજ મહારાજ મહારાજ, હું નહીં છોડું, એ દંડતને નહીં છોડું, એને મારી પત્નીને મારી નાખ્યું, એને મારી નાખીશ, હું એને નહીં છોડું. ગુસ્સામાં આવીને બોલવા માંડ્યો ખૂબ, હું એને નહીં છોડું, હું એને મારી નાખીશ. દાંત કચકચાવે છે. આચાર્ય મહારાજ કે ભાઈ શાંત પડ, રાડો ન પાડ. આટલી બધી રાડો શું કામ પાડે છે? શું મળશે તને? અહીં કોઈ તારું સાંભળનાર નથી. ઠંડો થા, શાંતિથી વાત કર, શું છે? અને જરાક શાંત થયા પછી એને વાત કરી, મહારાજ મહારાજ, એ દંડતે મારી પત્નીને મારી નાખી એમ કરીને. પણ ભાઈ તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? એટલે આણે બધી વાત કરી. મહારાજ, હું મેવાડના મહારાજાનો દીકરો, મારા બાપે મને ઘરમાંથી કાઢી મૂક્યો, હું જંગલમાં પલ્લીમાં જોડાયો, આગળ જતા પલ્લીનો સરદાર બન્યો, મેં આવા બધા કામો કર્યા, અને એમાં એક વખત આ સંગ લઈને જતો હતો ને અમે લોકો એની પર તૂટી પડ્યા, અને એ પછી એને આવું કર્યું, એને મારી પત્નીને મારી નાખી. મહારાજ મારી પત્ની એમ કે. આચાર્ય મહારાજ કે છે, શાંત થા, ખબરદાર કંઈ પણ બોલ્યો છે તો. દંડતને ગાળો દેવાનો તને કોઈ અધિકાર નથી. પહેલી ભૂલ તે કરી છે, તારી ભૂલનો ભોગ તું બન્યો છે. પહેલી ભૂલ તારી છે. ચેતાક, દંડતને ગાળ દેવાનો કોઈ અર્થ નથી. ભૂલ તારી છે. અને ખરેખર તો એના કરતા પણ પહેલી ભૂલ તે એ કરી
કે વિનાશીના પ્યારમાં તું અવિનાશીને ભૂલી ગયો, નશ્વરની મોહબ્બતમાં તું ઈશ્વરને વિસરી ગયો. આ તે તારા જિંદગીની પહેલી ભૂલ કરી છે. યાદ રાખજે, દુનિયામાં જે કંઈ મળે છે બધું નશ્વર છે, ગમે ત્યારે નાશ પામી શકે છે. એનો પ્રેમ ગમે ત્યારે છૂટી શકે છે ને તૂટી શકે છે. આ દુનિયામાં એક જ તત્વ એવું છે નશ્વરની સામે ઈશ્વર, કે જેની સાથે જોડેલો પ્રેમ ક્યારે તૂટતો નથી, જે ક્યારે દગો દેતો નથી. જયતાક ત્યાં નશ્વરના મોહમાં ઈશ્વરને તું ભૂલી ગયો. આ તે ભયંકર ભૂલ કરી. આજે તારી ભૂલ તને રડાવી રહી છે. કોઈને દોષ દેવાનો અર્થ નથી. જાગૃત થઈ જા, તારા આત્માને સંભાળ. એટલું પ્રેમથી એને સમજાવે છે. બેસીને બાજુ ઉપર વિહાર કરતા ચાલ્યા જાય છે અને જંગલમાં ભટકાઈ ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, ભલે મોડા પહોંચાય, ભલે વહેલું મોડું થાય, પણ આજે એક અશાંત આત્મા આવ્યો છે ને શાંતિ આપવી એ મારું કર્તવ્ય છે. નહીં તો પોતાના સુખનો વિચાર ના આવે. યાર અત્યારે ક્યાં આની જોડે મગજમારી, તારે આવવું હોય તો આવજે પછી સમજવા માટે મારી પાસે, એમ પણ કહી શકત. પણ ના, અત્યારે જ્યારે અશાંતિની આગમાં સળગી રહ્યો હોય આત્મા, ત્યારે એને શાંતિ આપવી એ સાધુનો ધર્મ છે. શાંતિથી બેઠા ઝાડની નીચે અને એને સમજાવે છે. આખો એને એક નવો પ્રકાશ મળી રહ્યો. ઈશ્વર, નશ્વર, વિનાશીના પ્યારમાં અવિનાશીને ભૂલી ગયો. આ બધા શબ્દો સાંભળતા એને આમ વિચાર આવ્યો. એને થઈ ગયું કે મને કંઈક નવો પ્રકાશ મળી રહ્યો છે. અને ધીમે ધીમે પ્રેમથી એને બધું સમજાવ્યું. શાંત થઈ ગયો જયતાક. ખસી ગયેલું એનું મગજ ઠેકાણે આવી ગયું. સાધુનું કામ શું? ગાંડાઓને ડાયા કરવાનું. એ કામ સાધુનું. દુનિયામાં લોકો માનસિક ટેન્શનો વધે છે, તાણ વધે છે, પરિસ્થિતિઓ એવી વિચિત્ર ઊભી કરી છે અને એ તાણમાંથી છૂટવા માટે હજારો રૂપિયા ખર્ચીને સાયકિયાટ્રિસ્ટો પાસે જાય છે. હું એમ કહું છું કે સાયકિયાટ્રિસ્ટો તમને શું ટ્રીટમેન્ટ આપવાના હતા, એના કરતાં કોઈક સાધુ પુરુષની પાસે પહોંચી જજો, સંતોની પાસે પહોંચી જજો. સંતો જેવા, સાધુઓ જેવા અને તત્વજ્ઞાની મહાપુરુષો જેવા સાયકિયાટ્રિસ્ટ આ દુનિયામાં બીજા કોઈ નથી. તત્વજ્ઞાન જે તમને દ્રષ્ટિ આપશે, તમને એક જે નવો એંગલ આપશે કોઈ પણ વસ્તુને સમજવાનો, વિચારવાનો, એ તમારા માટે એક આખું પરિવર્તન કરનારો બની જશે. માત્ર એક સાચી દ્રષ્ટિ આપવાની જરૂર હોય છે અને સાધુઓ દ્વારા એ કાર્ય થઈ શકે છે. માટે અહીંયા આગળ 2 નોડવેલમાંની પહેલી નોડવેલ બતાડી કે બચવું છે તો નોડવેલ સૂંઘતા રહ્યો. નાગણો તો ડંખી જ રહી છે સંસારમાં, પણ સાધુ સમાગમની નોડવેલ સૂંઘતા રહ્યો, તમારું બધું ઝેર ચૂસાઈ જશે. એક માણસ સાધુના પરિચયમાં આવે ત્યારે એનામાં પરિવર્તન આવ્યા વિના રહે જ નહીં. આજથી 5 વર્ષ પહેલા 89માં અમે સૌ પ્રથમ જ્યારે વિદેશ યાત્રા શરૂ કરી, એ પહેલાં તો અમે પગે વિહારો કરતા હતા, પણ 89માં સૌથી પહેલાં અમેરિકાના જૈન સંઘોનું જે આખું ફેડરેશન છે જૈના, એના આમંત્રણથી અમારે અમેરિકા જવાનું થયું અને 4.5 મહિના સુધી અમેરિકામાં હતા. આખું ચોમાસું 4.5 મહિના અમેરિકાના 24 રાજ્યોમાં અને 44 શહેરોમાં પ્રવચનો વગેરે કાર્યક્રમો ગોઠવાયા હતા. એ આખી અમેરિકાની ધર્મયાત્રા ચાલતી હતી. એ દરમિયાન અમે જ્યારે કેલિફોર્નિયા પહોંચ્યા, કેલિફોર્નિયામાં લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, સાન હોઝે, સાન ડિયાગો, એ બધા શહેરોમાં પ્રોગ્રામ હતા. એમાં સાન ડિયાગોમાં અમારા 2 દિવસના પ્રવચનો હતા. અમે ત્યાં ગયા. 2 દિવસ એ શહેરમાં રહેવાનું હતું. પહેલી વખત કોઈક સાધુ મહારાજ આવતા હતા. લોકોના હૃદયમાં ભાવના પણ હતી. સવાર, બપોર, સાંજ દરેક ટાઈમે અલગ અલગ ઘરે પગલાં કરવા જવાનું હતું. ભોજનની સગવડ સંઘે કરી હતી. સાંજના એક ઘરે અમારે જમવા જવાનું હતું. એ ભાઈ અમને લેવા માટે આવવાના હતા. 5 વાગે જમવા જવાનું હતું. 3 વાગે એ ભાઈ અમારો જ્યાં ઉતારો હતો ત્યાં અમને લેવા આવ્યા. એની સાથે અમે એમની કારમાં એમના ઘરે ગયા. પતિ પત્ની 2 જણા પોતે અને એના 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. દીકરો દીકરી આમ તો હોસ્ટેલમાં રહે, કોલેજમાં ભણતા હતા, પણ અમે એને ત્યાં જવાના હતા એટલે એ દિવસે એ ભાઈએ પોતાના બંને બાળકોને હોસ્ટેલમાંથી ખાસ બોલાવ્યા હતા, કારણ કે એ લોકો ત્યાં જ બોર્ન થયેલા. એમણે જિંદગીમાં કોઈ દિવસ સાધુઓને જોયેલા નહીં, એટલે મા બાપને એમ કે આપણા બાળકો સાધુ મહારાજને જુએ, એમને કંઈ ખબર પડે કે આપણો ધર્મ શું છે, આપણો સંસ્કાર શું છે, આપણું તત્વજ્ઞાન શું છે. એટલે એમણે ખાસ બોલાવી રાખેલા. અમે ગયા એટલે એ ભાઈએ પરિચય આપ્યો. મારા સાહેબ, આ મારો દીકરો છે, કોલેજના બીજા વર્ષમાં ભણે છે. આ મારી દીકરી છે, એ પણ કોલેજમાં ભણે છે. બંને હોસ્ટેલમાં રહે છે. ખાસ આજે આપના
દર્શન કરવા માટે આવ્યા છે અને વાત કરી. પછી અમે વાતોમાં બેઠા. મેં પેલા યુવાનને પૂછ્યું, ભાઈ તારું નામ શું છે? એણે પોતાનું નામ આપ્યું. મેં કીધું તને નવકાર મંત્ર આવડે છે? મને કે હા. મેં કીધું બોલ. નવકાર બોલાવ્યો. પછી થોડીક વાત થઈ. મેં એને સહેજે વાતમાં પૂછ્યું, મેં કીધું ભાઈ નોનવેજ તો નથી ખાતો ને તું? અહીં રહે છે અમેરિકામાં, હોસ્ટેલમાં રહે છે, નોનવેજ તો નથી ખાતો ને? મેં આમ પૂછ્યું એટલે 1 મિનિટ જરાક ખચકાઈ ગયો. પછી કે મહારાજ સાહેબ આમ તો હું નહોતો ખાતો, પણ જ્યારથી હોસ્ટેલમાં રહેવાનું આવ્યું છે ત્યારથી મારે ખાવું પડે છે. મારા સાહેબ ગયો હોસ્ટેલમાં 1-2 દિવસ તો મેં ટ્રાય કરી, પણ મારા સાહેબ બધા અમેરિકન વિદ્યાર્થીઓ, મારા બધા ફ્રેન્ડ્સ, ત્યાંનો કુક પણ અમેરિકન, કિચન પણ એ લોકોનું, અને ત્યાં જ બધાની રસોઈ થતી હોય. 1-2 દાડા તો મેં જેમ તેમ કરીને ચલાવ્યું, પણ પછી મારાથી રહેવાયું નહીં અને હવે અત્યારે મારે ખાવું પડે છે, હું નોનવેજ ખાઉં છું. બહુ બિચારાએ સરળતાથી, પ્રામાણિકતાથી એણે સાચી વાત હતી એ કહી દીધી. પણ એમ બોલ્યો ને, એનો મોઢાનો જે ભાવ હતો એ મેં જોયો કે મારા સાહેબ પહેલાં તો નહોતો ખાતો, પણ હવે મારે હોસ્ટેલમાં આવી બધી મજબૂરીના કારણે ખાવું પડે છે, એટલે હું ખાઉં છું. મેં કીધું કંઈ વાંધો નહીં, તું ખાય છે, તું જાણે. તને કેવું લાગે છે? તને સારું લાગે છે? મેં એને પૂછ્યું તને કેવું લાગે છે મેન્ટલી? તને શું ફિલિંગ થાય છે? તને સારું લાગે છે? મને કે ના મારા સાહેબ, આમ તો એમ થાય, મને મમ્મી પપ્પાએ ઘણીવાર અમને વાત કરેલી જ આપણા જૈન ધર્મની, એટલે એમ થાય કે આપણે જૈન અને આ નોનવેજ, પણ મારા સાહેબ શું કરું, મારા માટે બીજો કોઈ રસ્તો નથી, એટલે મારે ખાવું પડે છે. એણે જે આમ આટલું કીધું ને કે ના મને એમ થાય કે હું જૈન થઈને પણ મારે ખાવું પડે છે, એટલે હું અંદરથી રાજી થયો. મેં કીધું ચલો બીજ છે, એને થોડુંક સિંચનની જરૂર છે. એક એણે એટલું તો કીધું ને કે મને એમ થાય છે કે હું જૈન થઈને નોનવેજ ખાઉં, પણ શું કરું, એટલે કે લાચારી. મેં કીધું હવે વાંધો નહીં, હવે આને બચાવી શકાશે. પછી લગભગ 1.25 કલાક સુધી મેં એની સાથે જે ચર્ચાઓ કરી, મેં એને કીધું જો ભાઈ તું એમ કહે છે કે હોસ્ટેલમાં મારે કોઈ ઉપાય નથી, ખાવું પડે છે, હું ખાઉં છું, તું જાણે એમાં અત્યારે હું બહુ મગજમારી નહીં કરું, પણ મારે તને એમ કહેવું છે કે જો તને ન ગમતું હોય તો થોડુંક તું જો મન મક્કમ કરે તો શું તું આ પાપથી ન બચી શકે એવું તને લાગે છે? અહીં અમેરિકામાં તો કેટલી બધી ચીજો ખાવાની મળે છે, જાત જાતના બ્રેડ મળે, જાત જાતના કૂકી બિસ્કિટ મળે, દૂધ, દહીં, ફ્રૂટ્સ, કેટલા ફ્રેશ ફ્રૂટ્સ મળે, કેટલું બધું મળે છે, યોગર્ટ કેટલી જાતના મળે છે, આ બધું મળે છે. તું થોડુંક મન મક્કમ કરે તો કદાચ આ પાપથી બચી શકે એમ મને લાગે છે. અને બીજી બાજુ મેં એની મધરને કીધું, મેં કીધું બેન તમે જો થોડુંક ધ્યાન આપો તો પણ તમે પણ તમારા બાળકને બચાવી શકો. કંઈ હોસ્ટેલ બહુ દૂર તો નથી તમારી, અઠવાડિયામાં 1 દિવસ તો તમે જઈ શકો, ઘરેથી તમે થેપલા લઈ જાઓ, છુંદો, અથાણું એવું લઈ જાઓ, અને એને થોડીક ત્યાં સગવડ કરી આપો તો, અને થોડુંક એ મનને મક્કમ કરી દે તો તમારો દીકરો આ પાપમાંથી બચી જાય. જરાક પ્રેમથી મેં સમજાવ્યું. અને મેં કીધું તમે બીજું બધું કરો છો, આટલા ભણતરના આટલા જબરજસ્ત ખર્ચા કરો છો, થોડોક ખર્ચો વધારે એને હોસ્ટેલમાં એકાદ માઇક્રોવેવ અપાવી દો, એને એકાદ ફ્રીજ અપાવી દો, અને આમે તમે અમેરિકામાં અહીં 8-8 દાડાનું રાંધીને ફ્રીજમાં રાખી જ મૂકતા હો છો, તો આ પાપથી બચવા માટે એનો ઉપયોગ કરો ને. એમ કરીને આખી મેં વાત સમજાવી એને. પછી મેં પેલા છોકરાને કીધું, મેં કીધું ચાલ એ વાત જુદી છે કે લાચારીથી તારે ખાવું પડે, પણ તારા મગજમાં તો એવું કંઈ નથી ને કે આ નોનવેજ ખાવાથી જરાક સ્ટ્રેન્થ વધે, શક્તિ વધે, સારું રહે, એવું તો કંઈ તારા મગજમાં નથી ને? એટલે મને કે મારા સાહેબ થોડુંક એવું બી ખરું. કે બહુ નિખાલસ હતો છોકરો, હું એને પસંદ કરું. હું હંમેશા યુવાનોને પસંદ કરું છું, કારણ કે યુવાનોમાં મને હંમેશા એક જે વિશેષતા દેખાય છે એ જ છે કે લોકો હૃદયના બહુ સરળ હોય છે. જો એમને પ્રેમથી ટ્રીટ કરવામાં આવે તો એમનામાં જે સરળતા છે, એમનામાં જે નિખાલસતા છે, ને એમનામાં જે વળવાની તૈયારી છે, એ ઘણી વખત મને જૂના માણસોમાં નથી જોવા મળતી. હું હંમેશા યુવાનોનો પ્રેમી છું. કોઈ ભલે એમને વખોડતા હોય, કોઈ કહેતા હોય બગડી ગયા છે, નાસ્તિક થઈ ગયા છે, પણ મને એ યુવાનો હંમેશા ગમ્યા છે, કારણ કે એનામાં કેટલીક વિરલ વિશેષતાઓ છે. મેં એને પૂછ્યું તને કંઈ મનમાં તો? મને કે મારા સાહેબ થોડુંક એવું ખરું. કે મેં કીધું જો તારી મજબૂરી હતી અને તું ખાય છે એ બાબત જુદી થઈ ગઈ, પણ તું એમ કહેતો હોય કે નોનવેજ ખાવાથી સ્ટ્રેન્થ વધે, હેલ્થ સારી રહે, એ બધી વાત જો કરતો હોય તો એની સાથે હું સંમત થઈ શકતો નથી. આ બાબતમાં મને એમ લાગે છે કે તારે કંઈક નવેસરથી વિચારવાની જરૂર છે. આ યુવાનોને સીધું એમ ના કહેવાય કે તમે લોકો ખોટું વિચારો છો, ખોટું કરો છો. બહુ ટેક્ટફુલી આ લોકોની સાથે કામ કરવું પડે
મેં એને કીધું મને એમ લાગે છે કે તને નવેસરથી વિચારવાની કંઈક જરૂર લાગે છે. પછી મેં એને કેટલાક આર્ગ્યુમેન્ટ્સ કર્યા. મેં કીધું તું એમ કહે છે કે નોનવેજ ખાવાથી શક્તિ આવે ને સ્ટ્રેન્થ વધે, તો મારો તને એક જ સવાલ છે કે આ દુનિયામાં સૌથી વધુમાં વધુ શક્તિશાળી પ્રાણી કયું, સ્ટ્રેન્થ વાળું પ્રાણી કયું? મને કે એલિફન્ટ, હાથી. મેં કીધું એમ? મેં કીધું એ હાથી શું ખાય છે, એ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે? મને કે ના, એ તો કે ઘાસ ખાય છે, પાંદડા ખાય છે, એ તો વેજીટેરિયન છે. મેં કીધું એમ? તો ઘાસ અને પાંદડા ખાય, વેજીટેરિયન હોય, એનામાં પણ સ્ટ્રેન્થ હોઈ શકે? એ વિચારમાં પડી ગયો. પછી મેં એને બીજી વાત કરી. મેં કીધું બીજી વાત, તને ખબર છે કે જ્યારે ઇન્ડિયામાં મેં કીધું લોકો પોતાનો સ્વતંત્ર બંગલો બનાવે, એ બંગલાની અંદર પાણીની સગવડ કરવા માટે બોરિંગનો પંપ મુકાવે અને પંપથી ટાંકીમાં પાણી ચડાવવા માટે મોટર મૂકે. એ મોટર જે મૂકવામાં આવે છે એ મોટર કેટલી કેપેસિટીની છે એને માટે કયો શબ્દ વપરાય છે? આ 1 હોર્સ પાવરની છે, આ 2 હોર્સ પાવરની છે, આ અડધા હોર્સ પાવરની છે. તો મેં કીધું મોટર જેવી એક મશીનરી, એ મશીનરીની તાકાત સમજવા માટે, એના તાકાતનું માપ કાઢવા માટે એ મશીનને પણ કોની સાથે સરખાવવામાં આવે છે? હોર્સ પાવર, ઘોડાની સાથે. તો એનો અર્થ એ થયો કે મશીનમાં જેટલી તાકાત છે, કેટલી તાકાત છે કે ઘોડામાં. એનો અર્થ શું થયો? વધુમાં વધુ શક્તિશાળી પ્રાણી કયું? ઘોડો. મને કે હા. મેં કીધું એ ઘોડો શું ખાય છે? ઘોડો વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે, જેનામાં મોટર જેટલી તાકાત છે, હોર્સ પાવર જેને આપણે કહીએ છીએ, એ શું ખાય છે? મને કે એ તો ઘાસ ખાય છે, ચણા ખાય છે. મેં કીધું તારે તાકાત જોઈએ છે, સ્ટ્રેન્થ જોઈએ છે, તું પણ ચણા ખા, ઘાસ ખા. મેં કીધું તું શાકભાજી ખા, સલાડ ખા, ચણા ખા. એમાંથી જે તને પ્રોટીન્સ મળશે, એમાંથી જે તને આયર્ન્સ મળશે, એમાંથી જે તને બધા વિટામિન્સ મળશે. કોઈ જરૂર નથી સ્ટ્રેન્થ માટે નોનવેજ ખાવાની, તારે બિલકુલ જરૂર નથી. મેં કીધું વધુમાં વધુ શક્તિશાળી પ્રાણી એલિફન્ટ, વેજીટેરિયન છે. ખતરનાકમાં ખતરનાક જોરદાર પ્રાણી કહેવાય ગોરીલા, ગોરીલા વેજીટેરિયન છે. મોટામાં મોટી જે માછલી આ દુનિયાની ગણાય છે બ્લુ વ્હેલ, એ વેજીટેરિયન છે. મોટરની તાકાત જેની સાથે સરખાવવામાં આવે છે હોર્સ, વેજીટેરિયન છે. મેં કીધું કોણે તને કીધું કે નોનવેજ ખાવાથી સ્ટ્રેન્થ વધે? વધુમાં વધુ સ્ટ્રેન્થ વાળા જેટલા પ્રાણીઓ છે આ દુનિયામાં એ બધા પ્યોર વેજીટેરિયન છે. અને પછી મેં એને કીધું, મેં કીધું બીજી વાત, ચાલ કદાચ માની લઈએ, તું કે છે એ વાતને હું ઘડીભરને માટે કદાચ માની લે કે કબૂલ કરું કે નોનવેજ ખાવાથી શક્તિ આવે, માની લે કદાચ. પણ તો પણ મારો તને સવાલ છે કે નોનવેજ ખાવાથી શક્તિ આવે એનો અર્થ શું થયો? શક્તિ શેમાં છે? માંસ ખાવાથી શક્તિ આવે એનો અર્થ શું થયો? શક્તિ શેમાં છે? માંસમાં જ ને. માટે જે તમે ખાઓ છો ને તમને શક્તિ મળે છે, તો શક્તિ માંસમાં છે એમ તારું કેવું છે ને? તો કે હા. મેં કીધું એ માંસ, જે માંસમાંથી તને શક્તિ મળે છે, એ માંસમાં શક્તિ ક્યાંથી આવી? તું કોનું માંસ ખાય છે? મેં એને પૂછ્યું. મેં કીધું તમે કોનું માંસ ખાઓ છો? સિંહનું, વાઘનું, વરુનું? કોનું માંસ ખાઓ છો? વધુમાં વધુ બીફ ખવાય છે, ગાયનું માંસ ખવાય છે, ઘેટા બકરાનું માંસ ખવાય છે. તો મેં કીધું જે માંસમાંથી તમે એમ કહો છો કે અમને શક્તિ મળે છે ને સ્ટ્રેન્થ વધે છે, એ માંસમાં શક્તિ ક્યાંથી આવી? એ જેનું માંસ ખાઓ છો એ બધા પ્રાણીઓ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે? એને માંસમાંથી પ્રોડક્ટ ક્યાંથી કરી શક્તિ? તો કે તો ઘેટા બકરા ગાય તો બધા કે વેજીટેરિયન છે, ઘાસ ખાય છે. તો મેં કીધું ઘેટા બકરાને ગાય ઘાસ ખાય, એમાંથી એ શક્તિ પ્રોડક્ટ કરે, પછી એ ગાયને મારીને તમે ખાઓ અને પછી તમે એમાંથી શક્તિ પાછી લ્યો. આટલી લાંબી હજામત કરવાની જરૂર છે? એના કરતા તમે જ સીધું ઘાસ ખાઓ ને. લગભગ 1.25 કલાક સુધી મારી આ બધી ચર્ચાઓ ચાલી, ઘણી બધી વાતો. પછી મેં મેડિકલ સાયન્સ આજનું કેવી રીતે વેજીટેરિયાનિઝમ તરફ આવતું જાય છે અને હ્યુમન બોડીને માટે નોનવેજ ખાવું એ જરૂરી તો નથી જ, પરંતુ કેટલું નુકસાનકારક છે એ વાત કોઈ ધર્મગુરુઓ નહીં, કોઈ રિલિજિયસ વાતોમાં નહીં, પરંતુ મેડિકલ સાયન્સ, આજનું લેટેસ્ટ મેડિકલ સાયન્સ કેવી રીતે એ માન્યતાની નજીક આવી રહ્યું છે, એની કેટલીક વાતો એ યુવાનની સાથે મેં કરી. અને એ બધી વાતો કર્યા પછી અમારો એક સ્વભાવ, કોઈ દિવસ કોઈને સામેથી કોઈ પણ ચીજ માટે આગ્રહ કરવો નહીં, કોઈને બાધા આપવાની વાત કરવી નહીં, જ્ઞાન આપી દેવું પછી એની ઉપર છોડી દેવું. એ વાત થઈ ગઈ. પછી અમે બીજી વાતોમાં ચડ્યા પાછા. પછી એના ફાધર સાથે થોડીક બધી વાતો ચાલી. મારા સાહેબ તમે ઇન્ડિયાથી આવ્યા તો ત્યાં
કેવું છે, ત્યાં તમારો વિરોધ ન થયો? મેં કીધું ઘણો બધો વિરોધ થયો. ઘણા લોકોને એમ લાગ્યું કે આ મારા સાહેબ ખોટું કામ કરે છે, એમણે શા માટે ફોરેન જવું જોઈએ, પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. લોકોએ વિરોધ પણ કર્યો. એની સામે અમારું દ્રષ્ટિબિંદુ એક જ હતું કે વિદેશોમાં જ્યારે લાખોની સંખ્યામાં આપણા જૈન ભાઈઓ વસતા થઈ ગયા છે અને એમના જે યુવાનો યંગસ્ટર્સ જે છે, જે ત્યાં જ બોર્ન એન્ડ બોટઅપ થયા છે, એ યુવાનોને તો કંઈ ખબર નથી, એ બાળકોને કંઈ ખબર નથી કે વોટ ઇઝ જૈનિઝમ, વોટ ઇઝ અવર કલ્ચર, આપણો ધર્મ શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણા આચારો શું છે, એ કંઈ જ જેને ખબર નથી. એવા એ યુવાનો અને બાળકો જૈન ધર્મને ભૂલી ન જાય, ભગવાન મહાવીરને ભૂલી ન જાય, નવકાર મંત્રને ભૂલી ન જાય, એ નોનવેજ ખાતા ન થઈ જાય, એ દારૂ અને ડ્રગ્સના રવાડે ન ચડી જાય. પુણ્યના ઉદયથી જેને જૈન પરિવારમાં જન્મ મળ્યો છે એ જૈન ધર્મથી વંચિત ન થઈ જાય. આ એક જ ભાવનાથી અમે આ પગલું ભર્યું છે. કદાચ એમાં દોષ પણ થોડો હશે તો એની સામે લાભ એટલો બધો દેખાઈ રહ્યો છે. હજારો યુવાનોની, હજારો ભાઈ બહેનોની ધર્મ શ્રદ્ધા સ્થિર થવાની, હજારો ભાઈઓ માંસાહાર છોડે તો એટલા બધા લાખો જીવોને અભયદાન મળવાની, એની દ્રષ્ટિએ અમે આ પગલું ભર્યું છે. ને એ બધી વાતો અમારી થઈ એના ફાધર સાથે. એ દરમિયાનમાં પેલો છોકરો અને એની બેન, એ લોકો તો હોસ્ટેલમાંથી આવ્યા હતા, પાછું જવાનું હતું એમને, એટલે કંઈ કપડાં ચોપડા કંઈ લેવું હશે, ઉપર એમના બેડરૂમમાં એ લોકો ચાલ્યા ગયા હતા. આ બાજુ અમારે ગોચરીનો ટાઈમ થયો એટલે ગોચરી વાપરી લીધી. ભોજનનું કામ પૂરું થઈ ગયું. સાંજના 7 વાગે મારું પ્રવચન હતું. ત્યાં અમેરિકામાં મોસ્ટલી હંમેશા રાતના જ પ્રવચનો ગોઠવાય અને અમે રાત્રે પ્રવચન આપતા હોઈએ છીએ, એટલે ખૂબ પબ્લિક લાભ પણ લઈ શકે. રાતના બધા નિરાંતે બેઠા હોય, 10, 11 વાગ્યા સુધી પ્રવચનો ચાલે. મારે પ્રવચન માટે જવાનું હતું એટલે અમે જમીને ઉઠ્યા એટલે મેં કીધું ચાલો હવે અમે નીકળીએ. એટલે પેલા ભાઈએ કીધું કે મારા સાહેબ 1 મિનિટ ખાલી માંગલિક સંભળાવતા જાઓ ને વાસ્કેપ નાખતા જાઓ. મેં કીધું ઓકે. એ ભાઈએ એના દીકરા દીકરીને ઉપરથી બૂમ મારી કે ચલો બેટા જલ્દી કરો, મારા સાહેબ જાય છે, માંગલિક સાંભળી લો. એમ કરીને એણે બંને બાળકોને નીચે બોલાવ્યા. મારે પહેલાં એની સાથે ચર્ચા થઈ, પછી એના ફાધર સાથે વાતો થઈ, પછી અમે જમ્યા. એની વચ્ચે લગભગ કલાક એક બીજો નીકળી ગયો હતો. મને ખબર નહીં એ કલાક સુધી એના મગજમાં શું ચાલ્યું હશે ઉપર. એ બંને બાળકો નીચે આવ્યા, મેં મંગલિક સંભળાવ્યું. મંગલિક સંભળાવ્યા પછી અમે જેવા નીકળીએ છીએ ઘરની બહાર, તે વખતે મને પેલો યુવાન કહે છે, મારા સાહેબ 1 મિનિટ મારે તમને વાત કરવી છે. મેં કીધું બોલ. મને કે મારે તમને પ્રાઇવેટ વાત કરવી છે, જરા અંદર આવો ને. મારે મોડું થતું હતું, એકચ્યુઅલી બહુ લાંબે અમારે જવાનું હતું, 50 માઇલનું ડિસ્ટન્સ હતું અને પ્રવચનનો ટાઈમ થતો હતો. એટલે મેં કીધું ભાઈ હમણાં હવે મને મોડું થાય છે, ત્યાં લોકો રાહ જોતા હશે પ્રવચન માટે, તું બોલ ને, અહીં ક્યાં બીજું કોઈ ઊભું છે, તારા મા બાપ જ છે ને, જે કહેવું હોય તે કે ને. મને કે પ્લીઝ મારા સાહેબ 1 મિનિટ, વધારે નહીં કહું, તમે 1 મિનિટ અંદર આવો ને. મને એમ થઈ ગયું કે આટલું બધું એ કહે છે, ચોક્કસ એને કંઈક એકદમ પ્રાઇવેટ વાત કરવી હશે. મેં કીધું ઓકે ચાલ. હું લઈને ગયો, એ આગળ ચાલ્યો, હું પાછળ ચાલ્યો. લિવિંગ રૂમ હતો, લિવિંગ રૂમની અંદર વચ્ચે કિચન ને બધું આવે ને એની અંદર એક નાનો સ્ટોર રૂમ જેવો રૂમ હતો. એ રૂમમાં છે કે મને લઈ ગયો. ત્યાં લઈ જઈ મને ઊભો રાખ્યો. મને કે મારા સાહેબ જિંદગીમાં પહેલી વાર અમે જૈન સાધુના દર્શન કર્યા છે અહીંયા આગળ, અને આ અમેરિકાની ધરતી ઉપર અમારે ત્યાં સાધુ મહારાજના પગલાં થાય કે કોઈ સ્વપ્નમાં પણ ન હોય, કલ્પના પણ ન હોય. પણ મારા સાહેબ અમે તો તમારો જેટલો ઉપકાર માનીએ કે અમારા જેવા યુવાનો માટે તમે સમાજનો વિરોધ સહન કરીને, કોઈએ તમારી નિંદા કરી હશે, કોઈએ તમારી ટીકા કરી હશે, બધું સહન કરીને તમે અહીં આવ્યા અમારા માટે, અમારી ધર્મભાવના ટકાવવા માટે, તો આજે અમે કંઈક પામી શક્યા છીએ. મારા સાહેબ તમે જે મને વાતો કરી, આજ સુધી મારા મા બાપે કોઈએ મને આવા આર્ગ્યુમેન્ટ સાથે, આવી દલીલો સાથે કોઈએ મને આ વાત સમજાવી નહોતી, અને મારા મગજમાં ઘણી બધી ગેરસમજણો હતી. પણ મારા સાહેબ તમે જે સમજાવ્યું, ઉપર ગયો, સતત મારા મનમાં એ જ બધી વાતો ચાલી. અને મારા સાહેબ તમે આજે અહીં આવ્યા છો પહેલી વાર, હમણાં જાઓ છો, અમે તમને બીજું તો શું આપીએ. એ પહેલાં એણે મને પૂછ્યું હતું. મને કે મારા સાહેબ મારે તમને કંઈક આપવું છે, તમે. મેં કીધું ના મને કંઈ નથી. મને કે નહીં મારા સાહેબ કંઈક તો કહો ને, હું તમને પેન લાવી આપું. મેં કીધું મારી પાસે પેન છે. મને કે ઘડિયાળ. મેં કીધું ના ઘડિયાળ પણ છે. મને કંઈ નથી જોઈતું ભાઈ, મને કંઈ જોઈતું નથી. મેં બહુ માથાકૂટ કરી હતી. એટલે મને કે મારા સાહેબ મેં તમને આ કીધું, તમે કોઈ ચીજ લેતા નથી, પહેલી વાર તમે અમારા ઘરે આવ્યા છો, અમારે કંઈક તો તમને આપવું જ જોઈએ. મારા સાહેબ હું બીજું તો શું આપું, પણ તમારી વાત મને એટલી બધી ટચ કરી ગઈ છે, અને હું તમને અંદર એટલા માટે લાવ્યો છું. અંદર એક નાનું મંદિર હતું ને મંદિરમાં ભગવાન મહાવીરની એક મૂર્તિ હતી. એ ત્યાં મને લઈ ગયો હતો. મને કે ભગવાન મહાવીરની સામે મારા સાહેબ આજે હું તમને વચન આપું છું, તમે મને પ્રતિજ્ઞા આપો, ભલે ભૂખ્યો રહેવો પડશે તો ભૂખ્યો રહીશ,
ભલે અગવડ પડશે તો અગવડ વેઠીશ, પણ મારા સાહેબ હવે પછી જિંદગીમાં કોઈ દિવસ હું નોનવેજને ટચ નહીં કરું. આજના તમારા પગલાના એક યાદગીરી રૂપે મને પ્રતિજ્ઞા આપી દો મારા સાહેબ, હું પ્યોર વેજીટેરિયન રહીશ. નો મીટ, નો ફિશ, નો એગ્સ, હું કંઈ જ નહીં લઉં મારા સાહેબ. પ્યોર વેજીટેરિયન રહેવાની મને પ્રતિજ્ઞા આપો. અને મારા સાહેબ હું અંદર તમને એટલા માટે લાવ્યો છું, હું જાણું છું તમને મોડું થાય છે, પણ હું અંદર એટલા માટે લાવ્યો કે ભગવાન મહાવીરની સામે હું પ્રતિજ્ઞા લઉં તો મને જરાક મેન્ટલી થોડુંક એમ રહે કે મેં ભગવાન સામે લીધી છે, એટલે હું કોઈ દિવસ બાધા તોડું નહીં પાછો. એટલા માટે હું તમને અંદર લાવ્યો છું મારા સાહેબ. બસ મને હવે બાધા આપી દો અને આશીર્વાદ આપો કે હવે પછી જિંદગીમાં કોઈ દિવસ મારાથી આ પાપ ન થાય. અને એ યુવાનની આંખમાં દડ 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 આંસુ ચાલ્યા જાય. તે દિવસે મને એમ થઈ ગયું કે હું અમેરિકા આવ્યો, ભલે આવ્યો, એક જીવ પણ જેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવી દીધું એ આજથી ટોટલી જે એણે કીધું કે મેં આજ સુધી કર્યું છે સવારે પણ મારા સાહેબ આ પડેથી હવે બંધ. મેં કીધું હંમેશ માટે એણે છોડ્યું. કેટલા જીવોને અભયદાન મળશે એમાં પ્રભુએ નિમિત્ત બનાવ્યા. બહુ સરસ. અને હું નીકળી ગયો. મેં એના માતા પિતાને કીધું, મેં કીધું છોકરાનું ધ્યાન રાખજો. રત્ન મળ્યું છે તમને, આવા રત્નો મળે નહીં. પુણ્યનો ઉદય છે કે આવા પુણ્યવાન આત્માઓ તમારે ત્યાં આવ્યા છે. એને જરાક સંભાળજો, એને કોઈ તકલીફ ન પડે, જેથી એને ફરીથી ક્યારેક ખાવા માટે મન લલચાઈ ન જાય. પછી ફરીથી એકાદ વર્ષ પછી જવાનું થયું. મેં તપાસ કરી, મને કહેતા આજે આનંદ થાય છે કે યુવાન બિલકુલ એની પ્રતિજ્ઞામાં અડગ રહ્યો છે અને સરસ રીતે વેજીટેરિયન બનીને એ જીવન જીવી રહ્યો છે. આવી તો ઘણી બધી ઘટનાઓ બની. મારે તમને એટલું જ કહેવું છે કે ક્યારેક કોઈક સાધુ પુરુષનો સમાગમ એ તમારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. માણસ કદાચ ક્યારેક રવાડે ભલે ચડ્યો હોય, પણ જ્યારે એને કોઈક સાચી દ્રષ્ટિ મળે છે, જ્યારે પ્રેમથી એને કોઈક સમજાવનાર મળે છે, ત્યારે એના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવે છે. જયતાક પાગલ થઈ ગયો છે એની પત્નીના વિયોગની અંદર, પણ આજે અત્યારે હેમચંદ્રા અને યશોભદ્રસુરી નામના આચાર્ય મળ્યા, પ્રેમથી સમજાવ્યું. જયતાકના જીવનની અંદર એક નવી દિશા ખુલે છે. નોળવેલ મળી, એ હવે એનું ઝેર ચૂસી રહી છે. બધી નોળવેલ જયતાકનું બધું ઝેર ચૂસી રહી છે. સાધુ પુરુષનો સમાગમની નોળવેલ. અને જયતાકને નવો પ્રકાશ મળ્યો. જયતાક કહે છે, ગુરુદેવ હવે મારે શાંતિથી જીવવું છે. મને આજે જિંદગીનો નવો પ્રકાશ મળ્યો. હું કેવી રીતે જીવું, મને કંઈક માર્ગ બતાડો, કોઈક ઉપાય બતાડો. અને ત્યાં આચાર્ય મહારાજ એને બીજી નોળવેલનો પરિચય કરાવે છે. એને કહે છે શાંતિથી જીવવું છે. જીવનમાં સાચી શાંતિ પરમાત્માની ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. પરમાત્માના શરણે જજે, ભગવાનની ભક્તિ કરજે, એનાથી તને સાચી શાંતિ મળશે. એમ કહીને ભગવાન કોને કહેવાય, ભગવાન કેવા હોય, એનું મંદિર કેવું હોય, વર્ણન કરે છે. એ વર્ણન કરી વાત થાય છે. આચાર્ય મહારાજ વિહાર કરીને આગળ નીકળી જાય છે. જયતાક પોતાના રસ્તે આગળ વધે છે. એણે વિચાર કર્યો કે હવે કોઈક ગામમાં જવું, ક્યાંક નોકરી શોધી લઈશ, પ્રામાણિકતાથી નોકરી કરીશ, પણ હવે આ જિંદગીમાં કોઈ પાપ કરવું નથી. અને જયતાક જાય છે. જતા 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 આગળ જતા એક નગર આવે છે, અંકશિલા નામનું શહેર આવે છે. એ શહેરમાં પ્રવેશ કરે છે. એને વિચાર કર્યો કે આ મોટું શહેર છે, અહીં ક્યાંય નોકરી બોકરી મને મળી જાય. શહેરમાં દાખલ થયો અને ચાલ્યો જાય છે. એમાં રસ્તામાં જ એક મોટું શિખરબંધી જીન મંદિર એને જોયું. આચાર્ય મહારાજે વર્ણન કર્યું હતું આવું મંદિર હોય ને આવા ભગવાન હોય. મંદિર જોતાની સાથે જ એને થઈ ગયું કે હા, પેલા મહારાજ કહેતા હતા એવું જ આ મંદિર લાગે છે. અને એ કહેતા હતા કે ભગવાનની પાસે જવાથી શાંતિ મળે. લાવ, જિંદગીમાં પહેલી વાર જયતાક ભગવાનના મંદિરમાં પ્રવેશ કરે છે. દેરાસરમાં દાખલ થયો. બીજી નોળવેલ પાસે જઈ રહ્યો છે હવે. પણ દેરાસરમાં કેમ જવાય, ત્યાં શું કરાય, કંઈ ખબર નથી, કંઈ આવડતું નથી, મૂંઝાય છે. એટલામાં એ ગામની અંદર એક ઓઠર નામનો શ્રાવક રહેતો હતો. એ શ્રાવકને ગામના બધા જીન મંદિરોએ રોજ દર્શન કરવાની પ્રતિજ્ઞા હતી. એ ઓઠર અહીં ગામની અંદર દેરાસરમાં પ્રવેશ કર્યો છે. એણે પણ દર્શન કરવા આવ્યો છે. બરોબર એની પાછળ જયતાક દાખલ થઈ ગયો. એણે વિચાર કર્યો કે ચલો આપણને આવડતું નથી, આ ભાઈ જેમ કરશે એમ આપણે. પેલા ઓઠરે 3 પ્રદક્ષિણા આપી તો આણે બી 3 પ્રદક્ષિણા આપી. પેલો જઈને આમ હાથ જોડીને ઉભો રહ્યો તો આ ઉભો રહ્યો. પેલા એ ખમાસમણા આપ્યા તો આણે જેમ પેલો કરે છે એમ કરે છે. અને પેલો ઓઢર ક્યારનો જુએ છે કે સાથે ને સાથે એક ભાઈ ફરી રહ્યા છે, બધું કરી રહ્યા છે. ચહેરા પરથી ખ્યાલ આવી ગયો કે આપણા ગામનો નથી, કોઈક બહારગામથી આવ્યો લાગે છે. પણ બહારગામથી આવ્યો છે ને દેરાસરમાં આવ્યો છે, એનો અર્થ શું? મારો સાધર્મિક લાગે છે. અને સાધર્મિક ગામમાં આવે અને ઘરે ના આવે તો ચાલે? શું ભાઈ બોલો તો? સાધર્મિક ગામમાં આવે અને ઘરે ના આવે તો ક્યાં ઉતરે? સાધર્મિક હોટલમાં ઉતરે. જેવો ઓઢર બહાર નીકળ્યો
જયતાક પણ એની પાછળ બહાર નીકળે છે. ઓઢર એને પૂછે છે, ભાગ્યશાળી, ક્યાંથી પધારો છો? બહારગામના લાગો છો? તો કે હા. ક્યાં ઉતર્યા છો? તો કે ક્યાંય નહીં, સીધો ભગવાનના દેરાસરમાં આવ્યો છું. તો એક કામ કરો, ચાલો મારી સાથે, મને સાધર્મિક ભક્તિનો લાભ આપો, પધારો મારા ઘરે. જયતાક તો સ્તબ્ધ થઈ ગયો. મારા જેવો પાપી માણસ, હત્યારો માણસ, એને જે કોઈની ઓળખાણ નથી, કંઈ નથી, છતાં આ માણસ કેટલા આદરથી, બહુમાનથી, પ્રેમથી મને બોલાવે છે, ઘરે લઈ જાય છે. આ બધો પ્રભાવ આ ભગવાનનો છે. જો એક સાધર્મિકનો સદવ્યવહાર બીજા આત્માની ધર્મ શ્રદ્ધાને મજબૂત કરી નાખે. ઓઢર કે મારા જેવા અજાણ્યા માણસને પણ આ ઘરે લઈ જાય છે. લઈ ગયો ઓઢર ઘરે. ઘરે લઈ જઈને બેસાડે છે. એને કહે છે, મુસાફરી કરીને આવ્યા છો, જરા નાહી ધોઈ લ્યો. બધી સગવડ કરી આપી, નાહ્યો ધોયો. પછી જમવાનો સમય થયો. ઓઢર અને જયતાક બંને જમવા બેસે છે. બંને જણાએ જમી લીધું. જમ્યા પછી આંગણામાં ખાટલો ઢાળ્યો. ખાટલો ઢાળીને હવે બંને જણા બેસે છે. અને હવે એને ઓઢર પૂછે છે, હજી સુધી તો કંઈ પૂછ્યું જ નથી કે ક્યાં રહો છો ને શું બિઝનેસ કરો છો ને શું કામકાજ છે ને કાંઈ નહીં. પહેલા સાધર્મિકની ભક્તિ કરવાની હોય, પછી વાતો. હવે જયતાક પૂછે છે ઓઢર, ભાગશાળી, ક્યાં રહેવું? શું કામકાજ છે? આ બાજુ કેમ નીકળ્યા છો? આણે ભક્તિ એવી કરી છે, સગવડ એટલી સાચવી છે, બહુમાન એવું આપ્યું છે કે જયતાકનું હૃદય પીગળી ગયું છે કે મારા જેવા પાપીને આ માણસ કેટલો મહાન ધર્મી છે આ. અને એવા ધર્માત્માની પાસે છુપાવવાનું શું હોય? એટલે જેવું ઓઢરે પૂછ્યું કે કોણ છો, ક્યાંથી આવો છો, શું કરો છો, એટલે જયતાકે પોતાના જીવનની આખી ચાદર ખુલ્લી કરી નાખી કે હું આ છું. મેવાડના રાજાનો દીકરો, તોફાને ચડ્યો, લફરાબાજ થયો, બાપે કાઢી મૂક્યો, લૂંટારુઓની પલ્લીમાં ગયો, પલ્લીનો સરદાર બન્યો, આ ધંધા કર્યા, કોકના ખૂન કર્યા, કોકની સ્ત્રીઓના અપહરણ કર્યા, બળાત્કારો કર્યા, અને એમ કરતા કરતા આ ઘટના બની. મારી પત્નીની હત્યા થઈ, હું પાગલ થઈ ગયો. પણ રસ્તામાં એક કોઈક સંત મળ્યા, એમની પાસેથી મને શાંતિ મળી. આખી જે વાત બની હતી બધી કીધી. અને આ બધી વાત જ્યારે ઓઢર સાંભળી ત્યારે પછી ઓઢરને શું થયું હશે? અરે આવો લફંગો ક્યાં મારા ઘરમાં ઘૂસી ગયો, એમ જ થયું હશે ને? શું બોલો? શું થાય? નથી ને માની લો કે કોઈક મહેમાન આવ્યા હોય અને અમે કહીએ કે લ્યો ભાગશાળી, આ એક ઇન્ડિયાથી મહેમાન આવ્યા છે, જરા લઈ જાઓ જમવા ઘરે. તમે ઘરે લઈ જાઓ અને ઘરે લઈ જાઓ ને પછી જમાડીને એને પૂછો કે ભાઈ શું કામ કરો છો? એટલે પેલો કે ગઈકાલે જ જેલમાંથી છૂટીને આવ્યો છું. તો પછી શું થાય તમને? મારા સાહેબ પણ આવા ને આવા કોઈ ચોકસાઈ કર્યા વિના આવા માણસોને હલાવી દે છે, આપણે ત્યાં મરાવી દેશે ને. શું થાય? શ્રાવકને જોવાનો દ્રષ્ટિકોણ ઓઢરનો સમજવા જેવો છે. જ્યારે એને બધું ઓપન કરી નાખ્યું ત્યારે ઓઢર એને પૂછે છે કે હવે શું વિચાર છે? હવે કંઈ નહીં, ક્યાંક પણ પ્રામાણિકતાથી નોકરી મળશે તો નોકરી કરવી છે અને આ ભગવાનની ભક્તિ કરવી છે, બીજું કંઈ કરવું નથી. ત્યારે ઓઢર પૂછે છે, મારે ત્યાં નોકરી રહેવું છે? આવાને નોકરી રખાય ભાઈ? સાચું કહેજો, આવાને રખાય? થોડોક ઓઢર ઓવર તો ખરો જ ને આપણી દ્રષ્ટિએ. આવું કરાય? પણ સાધર્મિકને જોવાનો દ્રષ્ટિકોણ કયો હશે? કદાચ સાધર્મિક એકવાર ભૂલ્યો પણ છે, થાપ પણ ખાધી છે, પણ હવે સુધરવા માંગે છે, ઊંચે ચડવા માંગે છે, તો મારી ફરજ છે કે મારે એને હાથ ઝાલીને ઉપર લાવવો જોઈએ, સાધર્મિકને ટકાવવો જોઈએ, સાધર્મિકનો ઉદ્ધાર કરવો જોઈએ. એક ધર્માત્મા તરીકે મારી ફરજ છે. ઓઢર કહે છે મારે ત્યાં રહેવું છે? તો કે તમે રાખો તો તમારે ત્યાં. અને ઓઢર એને રાખી લીધો. એને કીધું કે તારે નોકર તરીકે નહીં, તું સાધર્મિક છે, મારા ઘરના એક મેમ્બર તરીકે તારે રહેવાનું, અહીં જ રહેવાનું, અહીં જ ખાવા પીવાનું, તારાથી જે કામ થાય તે કરજે અને બાકી ભગવાનની ભક્તિ કરજે, મને કોઈ કમી નથી. અને એને ત્યાં રહી ગયો છે, જે કંઈ કામકાજ બતાડે કરે છે. આની બધી વાત સાંભળ્યા પછી ઓઢરે એને કીધું છે કે તારા જેવા પાપાત્માનો ઉદ્ધાર જેમણે કર્યો એ ગુરુ ક્યારેક ફરીથી મળે તો મને દર્શન કરાવજે, મારે મહાન ગુરુના દર્શન કરવા છે. એમ ઓઢરે આને કહી રાખ્યું છે. ઘણો સમય નીકળી જાય છે. એક દિવસ બાજુના ગામે કંઈક ઉઘરાણી માટે ઓઢર જયતાકને મોકલે છે. 4 કલાકમાં પાછું આવી જવાનું છે. સવારના જયતાક નીકળી ગયો છે. બપોરનો સમય થયો, હજી જયતાક આવ્યો નથી. આ બાજુ ઓઢર ઘરે જમવા માટે જાય છે. જમવા જાય છે ને ઘરમાં પૂછે છે કે જયતાકે જમી લીધું? ત્યારે ઘરવાળાએ કીધું કે તો હજી નથી આવ્યો. હજી નથી આવ્યો? સવારનો ગયેલો હજી નહીં આવ્યો? શું થયું હશે? ક્યારનો આવી જવો જોઈએ. અને જયતાક નથી જમ્યો ત્યાં સુધી મારાથી કેમ જમાય? શું
શેઠ કોનું નામ? નોકર ન જમે ત્યાં સુધી શેઠથી જમાય? ભાઈ બોલો ને તમે લોકો. સાધર્મિક ભક્તિ એટલે શું? ખાલી જમણવારો જ કર્યા કરશો કે બીજું કંઈક આપણે શીખશું સાધર્મિક ભક્તિમાં? ઓઢર ઊભો થઈ ગયો, જમવા નથી બેસતો. એને વિચાર કર્યો કે શું થયું હશે? રસ્તામાં ભૂલો પડ્યો હશે, તડકામાં કંઈ તબિયત બગડી હશે, લાવ જરા જોઉં. બહાર નીકળ્યો, શેરીમાં નજર નાખે છે, ક્યાંય જયતાક દેખાતો નથી. ચાલતો ચાલતો આગળ વધ્યો, ગામના પાદર સુધી જોઈ આવું. અને જ્યાં ગામના પાદરમાં પહોંચ્યો, આમ જોતો જોતો જાય છે, ત્યાં ગામના પાદરમાં એક વાડી હતી, ફાર્મ હાઉસ. અને એમાં એક ઝાડની નીચે 5-10 સાધુઓ બેઠા હતા અને ત્યાં જયતાક બેઠો હતો. અને જોતાની સાથે જ ઓઢર સમજી ગયો કે નક્કી આ એના જીવનનો ઉદ્ધાર કરનારા પેલા ગુરુ લાગે છે, કે જે ગુરુ મળ્યા પછી આ જયતાક બધું ભૂલી ગયો છે. ઘર, ખાવાનું, પીવાનું બધું ભૂલી ગયો લાગે છે. જીવનનો ઉદ્ધાર કરનારા ગુરુ મળે પછી બીજું કંઈ યાદ આવે? ઓઢર તરત જ અંદર દાખલ થાય છે. દાખલ થઈને જયતાકને બૂમ મારે છે, જયતાક અહીં ક્યાં બેઠો છે? જ્યાં પોતાનો શેઠનો અવાજ સાંભળ્યો એને આશરો આપ્યો છે. વિનય અને વિવેક ભૂલાય નહીં. તરત જ જયતાક ઊભો થઈ ગયો, આવો શેઠ. અને જયતાક ઓળખાણ આપે છે કે શેઠ તમે મને કહેતા હતા ને કે તારા ગુરુ મળે તો મને દર્શન કરાવજે. આજ એ ગુરુ જેમણે મને તે દિવસે ઉદ્ધાર કર્યો તો આજે પાછા વળતા અચાનક એમનો ભેટો થયો અને એમના ચરણોની સેવા કરવા બેસી ગયો છું. ઓઢરે વંદન કર્યા આચાર્ય મહારાજને. ઓઢર કહે છે ગુરુદેવ, આ જીવનો જેમ ઉદ્ધાર કર્યો એમ હું પણ આ એક સંસારમાં ફસાયેલો જીવ છું. મારો ઉદ્ધાર થાય એવો કોઈક રસ્તો બતાડો. અને જેવી વ્યક્તિ એવો ઉપદેશ, જેવો દર્દી એવી ટ્રીટમેન્ટ. ઓઢર એક સુખી શ્રાવક છે. આચાર્ય મહારાજ કહે છે સંસારમાં રહીને પણ બચવું છે. ઝેરી નાગણોનું ઝેર મારી ના નાખે એવી ઈચ્છા છે તો નોડવેલ સૂંઘવી પડશે. ઘર આંગણે નોડવેલ ઊભી કરી દે અને ત્યાં આગળ ભગવાનની ભક્તિ એ જ સાચી નોડવેલ છે ને એ જ બચાવી શકે છે. એ વાત કહી અને ભગવાનનું મંદિર બંધાવવાની પ્રેરણા આપે છે આચાર્ય મહારાજ. અને ઓઢર ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લે છે કે મારા પોતાના પૈસાથી, સ્વસંપત્તિથી હું આખું જીન મંદિરનું નિર્માણ કરીશ. એણે પ્રતિજ્ઞા લીધી. જીન મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું. જીન મંદિરનું નિર્માણ શરૂ થયું અને મંદિર પૂરું પણ થઈ ગયું. પ્રતિષ્ઠા પણ કરાવી દીધી. જયતાક અને ઓઢર બંને જણા હવે રોજ ભગવાનની પૂજા કરે છે. અને પોતાનું બંધાવેલું દેરાસર હોય, પોતાના ભગવાન હોય તો પ્રેમ પણ વધારે આવે. ખૂબ ભાવથી ભક્તિ કરે છે. દિવસો ચાલ્યા જાય છે. પણ જયતાકના મનમાં એક ખટકો હંમેશા રહે છે કે આ દેરાસર શેઠે બંધાવ્યું, ભગવાન શેઠે ભરાવ્યા, પૂજાની સામગ્રી શેઠની, મારું તો કંઈ છે જ નહીં, બધું પરબાર્યું ને પોણા બાર. મારી પોતાની ચીજથી તો હું કંઈ ભગવાનની ભક્તિ કરી શકતો જ નથી, કારણ કે મારી પાસે કંઈ છે નહીં. ક્યારે હું મારી સંપત્તિથી ભગવાનની ભક્તિ કરું? અને એમાં એક દિવસ આવી ગયો, એક તહેવાર આવ્યો. ગામમાં મોટો મેળો ભરાવાનો છે, બધા આનંદ પ્રમોદ માટે ત્યાં જવાના છે. તે વખતે ઓઢર જયતાકને બોલાવે છે કે જયતાક જા, તારે મેળામાં જવું છે, જવું હોય તો જા, કંઈ ખરીદવું બરીદવું હોય તો લે. એમ કરીને તે વખતે ચલણી નાણાં તરીકે કોડી વપરાતી હતી. 5 કોડી આપી જયતાકને કે લે આ 5 કોડી લઈ જા, તારે કંઈ મેળામાં ખરીદવું કરવું હોય તો તને કામ લાગશે. 5 કોડી લઈને જયતાક મેળામાં જાય છે. ફરે છે ફરે છે, પણ જયતાકના મનમાં વિચાર આવે છે કે આ 5 કોડી આજે મને અંગત ઉપયોગ માટે મળી છે, એટલે હવે મારી થઈ ગઈ. આમાંથી કંઈક ખાવાનું લઈને ખાઈશ તો હમણાં ખલાસ થઈ જશે. એને બદલે રાખી મૂકું અને કાલે ભગવાનની ભક્તિમાં વાપરું તો કેવું સારું. એણે 5 કોડી રાખી મૂકી. બીજે દિવસે જ્યારે પૂજા કરવા જાય છે ત્યારે દેરાસરની બહાર એક માળી બેઠો છે. એ માળીને કહે છે કે ભાઈ મારી પાસે આ 5 કોડી છે, લઈ લે આ 5 કોડી અને આના જેટલા ફૂલ આવતા હોય એટલા મને આપ. માળીએ ગણતરી કરીને 5 કોડીના 18 ફૂલ થતા હતા. 18 ફૂલ એને આપ્યા. તમે કદાચ દુઓ સાંભળ્યો હશે, 5 કોડીના ફૂલડે પામ્યા દેશ 18, કુમારપાળ રાજા થયો વર્ત્યો જય જયકાર. 5 કોડીના એને 18 ફૂલ ચડાવ્યા. એ કયા ભવની વાત છે? આ કુમારપાળના ભવની? ના, કુમારપાળના ભવમાં તો કરોડોની સંપત્તિ એને ધર્મ માર્ગે વાપરી નાખી છે. આ 5 કોડીની જે વાત છે એ પૂર્વ ભવની વાત છે, જયતાકના ભવની વાત છે.
અને પોતે 5 કોડીના 18 ફૂલ લીધા. 18 ફૂલ લઈને ભગવાનની દેરાસરમાં જાય છે, ભાવથી પૂજા કરે છે, ભક્તિ કરે છે. એટલો આનંદ આવે છે. પોતાની ચીજથી જ્યારે આપણે ભક્તિ કરીએ ત્યારે એનો આનંદ જુદો હોય, અને પરબારીઓને પોણા 12 પતાવીએ ત્યારે હા, તમે કરી જોજો, ફરક પડશે. દેવગુરુની ભક્તિ હંમેશા સારામાં સારી ચીજથી કરવી જોઈએ, અને પોતાની ચીજથી ભાવથી કરવી જોઈએ. એનો આનંદ જુદો છે. એ દેવગુરુના ઉપકારોનો બદલો આપણે બીજો તો શું વાળી શકવાના હતા. ખૂબ આનંદથી ભક્તિ કરે છે. પછી તો ઘણી બધી ઘટનાઓ બને છે. એ આરાધના કરતા કરતા જયતાક જીવન જીવે છે, અને છેલ્લે ભગવાનની ભક્તિ કરીને એ ત્યાંથી મૃત્યુ પામે છે. પણ સંત સમાગમની નોડવેલ મળીને પછી ભગવાનની ભક્તિની નોડવેલ મળી, એણે એવું એનું બધું ઝેર ચૂસી લીધું છે કે ત્યાંથી મૃત્યુ પામીને જયતાક સિદ્ધો રાજા ત્રિભુવન પાળને ત્યાં કુમારપાળ તરીકેનો જન્મ થાય છે. બીજા જ ભાવમાં સિદ્ધો કુમારપાળ પતિતમાંથી પાવન થવાની ભૂમિકા ઉપર લઈ જનારી આ બે નોડવેલ, એ નોડવેલ એને મળી, એનું બધું ઝેર ચૂસાઈ ગયું, કુમારપાળ થયો. અને જુઓ, એક જન્મની અંદર જે જીવની સાથે જેવા તમે તાણાવાણા બાંધ્યા હશે સારા નરસા ભાવોના, એ જન્માંતરમાં સાથે આવે છે. મેં ગઈકાલે પણ તમને વાત કરી હતી, આજે ફરી કહું છું કે સાવધાન રહેજો. જયતાક મરીને કુમારપાળ થયો. પેલા હેમચંદ્રાચાર્ય જેણે આનો હાથ ઝાલ્યો હતો, એ ત્યાંથી કાળ કરીને બીજા ભાવ, યશોભદ્રસુરી જેણે હાથ ઝાલ્યો હતો, એ બીજા ભાવમાં ત્યાંથી કાળ કરીને હેમચંદ્રાચાર્ય થયા, પાછો એનો હાથ ઝાલવા માટે આવી ગયા. જો એક ભાવના ઋણાનું બંધ. જે પેલો ઓઢર શ્રાવક જેણે આને આશરો આપ્યો હતો, આશરા આપવાનો સંસ્કાર નાખ્યો હતો, એ મૃત્યુ પામીને બીજા ભાવમાં ઉદયન મંત્રી થયો છે. કે જ્યારે સિદ્ધરાજ જયસિંહના ભયથી કુમારપાળ ભાગતો ફરતો હતો, ત્યારે ઉદયન મંત્રીએ પોતાના ભોયરામાં એને દિવસો સુધી સંતાડી રાખ્યો હતો, એને આશરો આપ્યો હતો, અને એને કુમારપાળ બનાવ્યો હતો. એ ઉદયન મંત્રીએ એને આશરો આપ્યો. એ પૂર્વભાવનો ઓઢર મરીને ઉદયન થયો. આચાર્ય યશોભદ્રસુરી મરીને હેમચંદ્રાચાર્ય થયા. જયતાક મરીને કુમારપાળ થયો. અને પેલો ધનદત્ત સારથવા જેણે આની પત્નીને મારી નાખી હતી, એના બાળકની હત્યા કરી હતી, પહેલા આયુષ્ય બાંધી નાખ્યું હતું, એ ત્યાંથી મરીને સિદ્ધરાજ જયસિંહ થયો છે, જેણે કુમારપાળને મારવાના વારંવાર પ્રયત્નો કર્યા. આ મારવાનો સંસ્કાર, આગલા જન્મનો સંસ્કાર અહીં પણ આવ્યો, જેનાથી હંમેશા કુમારપાળને ભાગતા રહેવું પડ્યું હતું. એક ભાવના બાંધેલા ઋણાનુબંધ સંસ્કાર કેવા જન્માંતરમાં સાથે આવે છે, અને જીવોને ક્યાં ક્યાં કેવા ભેગા કરી દે છે, એનો અદ્ભુત દ્રષ્ટાંત એટલે કુમારપાળ મહારાજાનું જીવન ચરિત્ર છે. જે કુમારપાળ પરમ અર્હત થયા, જેણે અદ્ભુત ભગવાનની ભક્તિ કરી, જેણે શાસ્ત્રોના સર્જન કરાવ્યા, જેણે હજારો ગ્રંથો લખાવ્યા, જેણે સાધર્મિકોના ઉદ્ધાર કર્યા, જેણે ઉચ્ચ કક્ષાની જીવદયાનું પાલન કર્યું. જૈન ધર્મનું એક પણ ક્ષેત્ર એવું નહોતું જેની ભક્તિ કુમારપાળના જીવનમાં આપણને જોવા ન મળે. આવો મહાન કુમારપાળ જે ઇતિહાસમાં એક અમર થઈ ગયો, ભગવાનનો ભક્ત થઈ ગયો, એ કુમારપાળને કુમારપાળ બનાવનાર જો કોઈ હોય તો બે નોડવેલ, સાધુ સમાગમ અને ભગવાનની ભક્તિ. આપણે પણ પતિત છીએ, પાવન થવું છે. નાગણો ડંખી રહી છે, પણ એનું ઝેર મારી ન નાખે એવી ઈચ્છા છે, તો આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે આ બે નોડવેલ પકડી લો. જ્યારે મોકો મળે ત્યારે નોડવેલ સૂંઘતા રહેજો. નોડવેલ ઊભી તો કરવાના જ છો તમે, પણ ઊભી કરીને પાછી રાખી નહીં મૂકતા, સૂંઘવા આવજો રોજ. હા, નોડવેલ ઉગી હોય પણ જો સૂંઘીએ નહીં તો. સતત આ બે જ ઉપાયો છે આપણા માટે બચવાના. આપણે એના સહારે આપણા આત્માનું કલ્યાણ કરીએ. મુક્ત હું પતિત છું, મારે પાવન થવું છે. હું બંધાયેલો છું, મારે મુક્ત થવું છે. અને મુક્ત કરવાના અનેક ઉપાયોમાંના આપણા જ્ઞાની પુરુષોએ બતાડેલા બે ઉપાય બહુ સરળ. આમાં તમારે દીક્ષા લેવાની નથી, ઉપવાસ કરવાના નથી, ભૂખ્યા રહેવાનું નથી, પૈસા કાઢવાના નથી, કાંઈ નથી. અને છતાં બચી શકાય એવો સરળમાં સરળ માર્ગ છે ને. કઈ વાંધો આવે એવો છે ભાઈ આમાં? ક્યાં બેમાં એક કેમાં બેમાંથી? કેટલી અદ્ભુત વાતો આપણા મહાપુરુષોએ બતાડી છે. પુણ્યવાન છો તમે, જૈન ધર્મને પામ્યા છો. અને આ વિદેશની ધરતી ઉપર આવીને આજે યુરોપનો દેશ એટલે મૂળમાં તો કેવો દેશ કહેવાયા? ધાર્મિક દેશ ગણાય કે ભૌતિક દેશ ગણાય? અને એમાં એન્ટવર્પ એટલે સમૃદ્ધિનું શહેર કહેવાય. એવી સમૃદ્ધિની વચ્ચે પણ આત્મા લેપાઈ નથી જતો અહીં તમારો, અને તમારી ધર્મભાવના જાગૃત રહી છે. એ પરમાત્માના આશીર્વાદ સમજજો કોઈક તમારી ઉપરના. અને એવી પરમાત્માની કૃપા જ્યારે એન્ટવર્પની ઉપર વરસી રહી હોય, ત્યારે એન્ટવર્પ સંઘનો એક એક શ્રાવક અને શ્રાવિકા
એના હૃદયનો સંકલ્પ કરે કે ના, હું બંધાયેલો છું, મારે મુક્ત થવું છે, અને મુક્ત થવા માટે આ 2 નોળવેલ જે મને મળી છે એ 2 નોળવેલનો વધુમાં વધુ ઉપયોગ કરીશ. જિંદગીમાં હંમેશા કોઈક એવા એક ગુરુ પકડી લેજો, ગુરુની સાથે કોઈક એવો પ્રેમ બાંધજો કે આ ભાવમાં નહીં, આવતા ભાવમાં પણ એ ગુરુ તમારો પાછો હાથ ઝાલવા આવે. જયતાકે યશોભદ્રસુરી સાથે કેવો પ્રેમ બાંધ્યો હશે કે યશોભદ્રસુરીને હેમચંદ્રાચાર્ય થઈને આવવું પડ્યું એનો હાથ ઝાલવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે. જિંદગીમાં કોઈ ગુરુ રાખ્યા છે ખરા? મેં પહેલા એકવાર કીધું હતું કે ફેમિલી ગુરુ બનાવી લેજો એક કોઈક. જીવનનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એ ગુરુની પાસે પહોંચી જજો, એની પાસે ખુલ્લા દિલે વાત કરજો અને ત્યાંથી માર્ગદર્શન લેજો, એમનો સમાગમ કરતા રહેજો અને એની સાથે પ્રેમ એવો બાંધજો, એની પ્રત્યે ભક્તિ એવી કેળવજો, એની પ્રત્યે શ્રદ્ધા એવી રાખજો કે એ પ્રેમ તમારો આવતા ભાવમાં પણ પાછા એ ગુરુ તમારો હાથ ઝાલવા આવી જાય. એવો એક ઋણાનું બંધ પાડી દેજો તો જીવનનું કલ્યાણ થઈ જશે. સંત સમાગમ અને પરમાત્મા ભક્તિની આ 2 નોળવેલ આપણું બધું ઝેર ચૂસનારી બની જાય અને આપણો આત્મા નિર્વિષ થઈને કર્મની સામે મુકાબલો કરતો રહે, એના ડંખને સામે ડંખ આપતો રહે ધર્મના, અને એની ઉપર વિજય પ્રાપ્ત કરીને આપણો આત્મા પણ પરમાત્મા પદને પામે એવી ભૂમિકા આપણને સૌને પ્રાપ્ત થાય. એ એક જ શુભેચ્છા સાથે અત્યારનું પ્રવચન અહીં આગળ પૂર્ણ થાય છે. મેં પહેલા કહ્યું એમ આજે બહુ મહત્વનો દિવસ છે, પર્યુષણ પર્વનો 5મો દિવસ, ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણીનો દિવસ, આનંદનો અને આરાધનાનો દિવસ. આવા મહાન દિવસે આજે બપોરે આપણે પણ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ભાવપૂર્વક, ઉમંગપૂર્વક ઉજવણી કરવાની છે. કોઈ બકાત ન રહે. આજે હું એટલી અપેક્ષા રાખીશ, 8 દિવસ સુધી હું બીજી કોઈ તમને બાધાઓ નહીં આપું, પણ એટલી હું અપેક્ષા જરૂર રાખું કે કમસે કમ હું તો એવું ઈચ્છું કે બીજા બધા ધર્મવાળાઓ પોતપોતાના ધર્મોનું કેટલું ચુસ્તતાથી પાલન કરે છે. એમના ધર્મના તહેવારો આવે ત્યારે બધું બંધ હોય કે નહીં? જ્યુઇશના તહેવાર આવે ત્યારે કોઈ જ્યુઇશ તમને ઓફિસમાં જોવા મળે ખરો? શું ભાઈ, તમે એ લોકોની વચ્ચે જ રહો છો ને, એટલે તમને ખબર તો હશે જ ને. તમારે ગમે એવો ધંધાનો સંબંધ હોય ને કામ હોય, પણ એમના તહેવારના દિવસે તમે એની ઓફિસમાં જાઓ તો એ તમને મળી શકે ખરા? ધંધો કરે ખરા? બધા પોતપોતાના ધર્મોની ચુસ્તતાથી વળગી રહે અને ગૌરવ રાખે. આપણને તો આવો એક દુનિયાનો મહાન ધર્મ મળ્યો, એની એટલી ખુમારી ન હોય કે મારા પર્વ પર્યુષણ આવ્યા છે, 8 દિવસ ધંધો બાજુ ઉપર મૂકી દઈશ પણ ધર્મને ભૂલવાની ભૂલ તો ક્યારે પણ નહીં કરું. 8 દિવસ દુનિયાના 360 દિવસ, 357 દિવસ મારી પાસે પડ્યા છે સંસારના ખેલ ખેલવા માટે, બધી રમતો રમીશ, પણ આ 8 દિવસ ભગવાન તારા શરણે છું, ધર્મ તારા શરણે છું. મારે ધર્મ આરાધના સિવાય કંઈ કરવું નથી. હું તો ઈચ્છું કે તમે 8 દિવસ સુધી બધું બંધ રાખો અને એકલી ધર્મ આરાધનામાં વિતાવો. પણ કદાચ આજે તમને એમ લાગશે કે મારા સાહેબને પહેલી વખત બોલાયા ને સીધા જ મારા સાહેબ પકડવા માંડ્યા છે, બીજી વખત હવે બોલાવતા વિચાર કરવો પડશે. એટલે એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ કહેવા નથી માંગતો, પણ એટલું તો ચોક્કસ કહું કે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની આજની ઉજવણીનો દિવસ હોય તે દિવસે તો આપણા એકે એક જૈનનો બધો વ્યવહાર બંધ રહેવો જોઈએ, ટોટલ ઓફિસો બંધ થવી જોઈએ અને ભગવાન મહાવીરનો જન્મ આપણે ઉમંગથી ઉજવીએ. આપણા પ્રભુનો આ જન્મ ઉજવવાનો છે, જે આપણા ઉદ્ધારક છે, એવા જીવનના ઉદ્ધારક મળે ત્યારે બીજું કંઈ યાદ આવે? એક આજનો દિવસ અને એક છેલ્લો દિવસ સંવત્સરીનો દિવસ. સંવત્સરીના દિવસે સવારથી જ બધું બંધ, ખોલવાની જ નહીં. ચલો ને પ્રતિક્રમણને વાર છે, કલાક જરા ઓફિસે જઈ આવીએ. યાદ રાખજો, એક દાડો 1 કલાક કે 2 કલાક ઓફિસે નહીં જાઓ તો કોઈ તકલીફ નથી પડવાની, તમારો ધંધો નહીં તૂટી જાય. હું ખાતરી આપું છું તમને, કહેતા હો તો વીમો ઉતારું. ધર્મના પ્રભાવે જે પુણ્ય બંધાશે એ પુણ્ય તમને 4 દાડા પછી એના કરતા 4 ગણો ધંધો લાવી આપશે. પણ જો કોઈક આસાધના થઈ ગઈ તો ક્યાંક બરબાદ થઈ જઈશું. માટે મહેરબાની કરીને કહું છું કે આજનો દિવસ અને સંવત્સરીનો દિવસ 2 દિવસ સાચવી લેજો. સંસારને અલવિદા કરીને ધર્મના ચરણે સમર્પિત થઈ જજો. આજે બપોરે 2 વાગે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી, સ્વપ્ન ઉતારવાના છે, ભગવાનનું પારણું ઝુલાવવાનું છે. કલ્પસૂત્રમાંથી ભગવાનના જન્મને લગતું સૂત્રનું વાંચન થશે અને એનું ગુજરાતી અર્થ પણ હું કરીશ. અને ત્રિશલા માતાએ જે વર્ધમાન કુમારને જન્મ આપ્યો એની આખી વધામણી આપણે અહીં આગળ કરીશું. અને એ રીતે આજનો પ્રસંગ ખૂબ આનંદ અને ઉત્સાહથી બપોરના 2 થી 5ની અંદર આપણે ઉજવવાનો છે. માટે બધા જ સમયસર આવી જજો. તપસ્વીઓએ પણ સમયસર આવીને વ્યવસ્થિત બેસવાનું છે. તપસ્વીઓને આજે આ સ્વપ્ન ઉતારવાનો, પારણા ઝુલાવવાનો બધા લાભો મળવાના છે. આપણે બધાએ ખૂબ અનુમોદના સાથે, આનંદ સાથે અને ભાવ સાથે
આ આરાધનાનો કાર્યક્રમ આજે બપોરે ઉજવવાનો છે. વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનવંચિત ફલદાતાર સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.